ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી નકલીની ભરમાર વધી છે। નકલી અને અસલીનો કોઈ ફરક નથી રહ્યો, ત્યારે પ્રશ્ન એ થાય કે નકલી અને અસલી એનો ભેદ કેવી રીતના ઉકેલવું? કારણ કે માત્ર વસ્તુ જ નહીં પરંતુ અધિકારીઓથી લઈને કચેરીઓ પણ નકલી પકડાઈ રહી છે। ત્યારે વધુ એક કહેવાય છે કે કચેરી છે તે નકલી પકડાઈ છે અને તેને લઈને જ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગુજરાતમાં વધુ એક નકલી તાલુકા પંચાયત કચેરી મળી આવતા ખળભળાટ મચ્યો છે। રાજકોટ જિલ્લાના ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી ઊભી કરીને ત્રાકુડા ગામે સરકારી જમીનની હરાજી કરીને નકલી સનદ અને હુકમ બનાવી દીધાની ઘટના બહાર આવી છે। ગોંડલના ત્રાકુડા ગામે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ફાળવવા માટે નિયુક્ત કરાયેલી 100 ચોરસ વારની જમીનમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। વર્ષ 2008માં ગોંડલના તત્કાલીન ડેપ્યુટી કલેક્ટરે સર્વે નંબર 91 થી 5 એકર જમીન 100 ચોરસ વારના પ્લોટ માટે નિયુક્ત કરવાનો આદેશ કર્યો હતો। જોકે આ પ્લોટ ખરેખર ગરીબોને ફાળવવાને બદલે માફિયાઓને તેને બારોબાર વેચી દીધા હોવાનો ઘટસ્ફોટ થયો છે। સમગ્ર ઘટનામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા કરશનદાસ બાપુએ ભારતીય જનતા પાર્ટી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું છે કે વધુ એક નકલી તાલુકા પંચાયતની જે કચેરી બહાર આવી છે, ભાજપ સરકારને શરમ આવે છે કે નહીં તેવા અનેક પ્રહારો કર્યા છે। શું કહી રહ્યા છે કરશનદાસ બાપુ, તેના પર નજર કરીએ। આજે જાણવા મળ્યું કે ગોંડલમાં ડુપ્લિકેટ તાલુકા પંચાયત કચેરી બહાર આવી। ભાજપ સરકારને મારે પૂછવું છે કે શરમનો છાંટો છે કે નહીં? હવે તો એક એક ગુજરાતીનો પ્રશ્ન છે, એક એક ગુજરાતીના મગજમાં શંકા છે કે તમારા મંત્રીઓ અને તમારા મુખ્યમંત્રીઓ ઓરિજિનલ છે કે એ પણ ડુપ્લિકેટ છે। આવું ન હોય। 10 દિશાઓમાં કલેક્ટર ડુપ્લિકેટ, ઈડી ડુપ્લિકેટ, પોલીસ ડુપ્લિકેટ, તમારા વચનો ડુપ્લિકેટ, 10 દિશાઓમાંથી ડુપ્લિકેટ 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 શું માંડ્યું છે? ગુજરાતીઓને એ તો ખબર છે જ કે 27માં તમે ઘર ભેગા થવાના છો, પણ ત્યાં સુધી એક એક ગુજરાતી પૂછે છે સાબિત કરો, પુરાવા આપો। હવે ડુપ્લિકેટ એટલા વધી ગયા છે કે પુરાવાની જરૂર છે। તમારે પુરાવા આપવા પડશે કે તમારી સરકાર, તમારા મંત્રી, તમારા સંત્રી, તમારા મુખ્યમંત્રી ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે, પૂતળાઓ કામ કરે છે। લોકશાહીના દુશ્મનો, આવું ન હોય। તાલુકા પંચાયતની કચેરીઓ ડુપ્લિકેટ મળે, સીધા સાદા માણસોની મિલકતોના ત્યાં ખોટે ખોટા દસ્તાવેજો થઈ જાય। આવું રાજાશાહીમાં ના હોય, ક્રૂરમાં ક્રૂર દેશ હોય ત્યાં પણ આવું ન હોય। થોડુંક સમજવાની જરૂર છે। લોકશાહી અને ગુજરાતીઓને પ્રેમ કરવાની જરૂર છે। હદ થઈ જાય છે, હદ। આના ઉપર ખુલાસા કરો। આના ઉપર ગુજરાતીઓને, એક એક ગુજરાતીને સમજમાં આવે એ રીતના જવાબ આપો। અને જે તમારા લોકો એમાં જોડાયેલા છે ને જે લોકો ઉપર અન્યાય થયા છે, જો તમે ડુપ્લિકેટ ન હોવ, તમારી સરકાર ડુપ્લિકેટ ન હોય, તો આ બધા ડુપ્લિકેટના પોટલાઓ દિવસે દિવસે ખુલે છે, એ બંધ કરાવો। આમ પણ 2-2.5 વર્ષ તમારી પાસે છે। ગુજરાતને ખબર પડી ગઈ છે કે આ લોકો ડુપ્લિકેટ છે। આ લોકોના વચનો, આ લોકોના કમિટમેન્ટો, આ લોકોના એક ક્ષેત્રના યુનિટો ડુપ્લિકેટ છે। શા માટે જતા જતા આવા ન કરવાના ધંધા કરો છો અને ગુજરાતીઓને હેરાન કરો છો? ભગવાન સદબુદ્ધિ આપે અને આના ઉપર કંઈક એક્શન લો। જય હિન્દ, ભારત માતા કી જય। સમગ્ર મામલે અધિકારીની પણ પ્રતિક્રિયા આવી છે, તેઓ શું કહી રહ્યા છે તેના પર પણ નજર કરીએ। આજે સોશિયલ મીડિયાના માધ્યમથી, ન્યૂઝપેપરના માધ્યમથી જાણવા મળ્યું કે ત્રાકુડા ગામે 100 ચોરસ વારના પ્લોટમાં કૌભાંડ થયેલું છે। આ બાબતે તાલુકા પંચાયતના અધિકારી, પદાધિકારી સર્વે સાથે પ્રાથમિક તપાસ કરતા ત્રાકુડા ગામની અંદર 2023 જાન્યુઆરી 2023ની અંદર જે તે વખતના તત્કાલીન તલાટી કમ મંત્રી સાહેબે પબ્લિક પાસેથી પૈસા લઈ અને 100 ચોરસ વારની જગ્યા એલોટ કરેલી। આ 100 ચોરસ વારની જગ્યામાં તાલુકા પંચાયતમાં રેકર્ડની ખરાઈ કરતા તાલુકા પંચાયતના એક પણ રેકર્ડમાં આવી નોંધ કે આવો પ્લોટ કોઈ પણ અરજદારને ફાળવેલ નથી। રહી વાત બીજી, કોઈ પણ ત્રાહિત વ્યક્તિએ તાલુકા પંચાયતને આઉટસાઇડમાં રાખી અને તાલુકા પંચાયતના લેટરપેડનો અને તાલુકા પંચાયતના રબર સ્ટેમ્પનો દુરુપયોગ કરેલો છે, જેવું પ્રાથમિક તપાસમાં અત્યારે જાણમાં આવ્યું છે। આ બાબતમાં
તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે તાલુકા વિકાસ અધિકારી સાહેબ સાથે ચર્ચા કરતા આ બાબતમાં કોઈ પણ અધિકારી, કર્મચારી કે પદાધિકારી કોઈ પણનો રોલ હશે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની તાલુકા વિકાસ અધિકારી સાથે ચર્ચા કરી લીધી છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે, એક જવાબદાર વ્યક્તિ તરીકે આપ તમામ પ્રેસ મીડિયાના મિત્રોના માધ્યમથી કહેવા માગું છું કે આ બાબતમાં કોઈ પણ અધિકારી, પદાધિકારી કે કર્મચારીની સંડોવણી હશે તો એક પણને છોડવામાં નહીં આવે. તાલુકા પંચાયતના નામે જે લોકોએ ખરાબ વ્યવહાર કરેલો છે, ચાહે ત્રાહિત વ્યક્તિ તરીકે કોઈ પણ આવશે, એમને તાલુકા પંચાયત દ્વારા બાંધછોડ કરવામાં આવશે નહીં અને કાયદેસરની એમના ઉપર કાયદાકીય રીતે પ્રોસેસ કરવામાં આવશે. લાગે છે શું તમને આમાં કૌભાંડ ખરેખર થયું છે કે કાગળ ઉપર છે ત્યાં ખરેખર પ્લોટ વેચાઈ ગયા છે, કોઈએ લીધેલા છે, કેટલામાં લીધેલા છે? પ્રાથમિક માહિતી અનુસાર એવું જાણવા મળેલ છે કે જે તે વખતના તલાટી મંત્રીએ આ રીતનું પ્લોટ એલોટ કરી દીધેલા છે, પણ જ્યાં સુધી તાલુકા પંચાયતના રેકર્ડમાં એમની નોંધ કરવામાં આવેલ નથી, તાલુકા પંચાયતને જાણ કરવામાં આવેલ નથી, ત્યાં સુધી અગાઉ કોઈ પણ વાત કહેવી ઉચિત લાગતી નથી. એટલે ગામ લોકો શું કહે છે? કોઈ સંપર્ક થયો હોય ભાઈ મેં આ આટલા રૂપિયાનો પ્લોટ લીધો છે કે મેં આવો કોઈ ગામ લોકો એવો કોઈ દાવો કરે છે કે હા અમે પૈસા આપ્યા હતા ફલાણા ભાઈ ઢીકડાભાઈને? અત્યાર સુધીમાં સવારે જ્યારે આ પ્રેસ નોટમાં આવ્યું, સોશિયલ મીડિયામાં આવ્યું, ન્યૂઝપેપરમાં આ વાતચીત આવતા આજે અમારું તાલુકા પંચાયતનું જનરલ બોર્ડ હતું, કારોબારી મિટિંગ હતી. અત્યાર સુધી ત્રાકુડા ગામમાંથી કોઈ પણ અરજદાર કે કોઈ પણ ફરિયાદી અમારા સુધી અત્યારે પહોંચ્યો નથી. સાહેબ, જે ત્રાકુડા ગામની અંદર આખા પ્લોટ વેચી નાખવામાં આવ્યા છે, આખી હકીકત શું છે પહેલેથી વાત કરો, અને જે અત્યાર સુધીમાં શું તપાસમાં આવ્યું છે? આપ સૌ જાણો છો કે આજે સવારે જે દિવ્ય ભાસ્કર ન્યૂઝમાં છાપવામાં આવ્યું છે કે ગોંડલ તાલુકાના અંદર નકલી તાલુકા પંચાયત કચેરી અમલમાં છે, તો આવું એક જે મિથ બહાર પડ્યું છે, ખરેખર આવું કોઈ મિથ છે નહીં, નકલી તાલુકા પંચાયત કોઈ છે નહીં. બીજી જો વાત કરીએ તો ત્રાકુડા ગામે જે હરાજીના પ્લોટ અંતર્ગત જે આપણે કહ્યું છે કે કૌભાંડ આચર્યું છે, તો એના અંદર તાલુકા પંચાયતનો જે કંઈ બી રોલ હશે એના તપાસ હેઠળ છે, ગ્રામ પંચાયતના અંદર પણ તપાસ હેઠળ છે, અને જે કંઈ બી આના અંદર તથ્ય બહાર આવશે એ આપની સમક્ષ મીડિયાના માધ્યમથી સૌને જાણ કરીશું. સાહેબ, આ બન્યું છે કે બન્યું જ નથી એવું કઈ ત્યાં બન્યું છે કે નથી બન્યું એ અત્યારે અમે ન કહી શકીએ, કેમ કે રેકર્ડ આધારિત પુરાવા અમારે એકત્રિત કરી જે તે આના અંદર ભોગ બનનાર વ્યક્તિઓ છે એમના નિવેદનો નોંધી અને અમે કાર્યવાહી કરીશું. બરોબર, એટલે ભોગ બનેલા છે વ્યક્તિ? ભોગ બન્યા છે નથી બન્યા એ સ્થળ ઉપર તપાસ થશે ત્યારે અમે એનું જસ્ટિફિકેશન કરી શકીશું. જે ઓલા ડોક્યુમેન્ટ બધા આવ્યા છે, ડોક્યુમેન્ટ્સ આવ્યા છે એમનું અમે અસલ કલેક્શન કરીશું. એના અંદર જે કંઈ બી અધિકારીઓની સાઇન છે, સરપંચની સાઇન છે, એ બધાના અમે ક્રોસ ટેલી કરી અને એના અસલ ડોક્યુમેન્ટ્સ મેળવી અને કાર્યવાહી હેઠળ જઈશું. સાહેબ, લેટર પેડનો પણ ઉપયોગ થયો છે? લેટર પેડનો ઉપયોગ થયો છે એવું અમને આ ફોટા ઉપરથી દેખાઈ આવે છે. હવે કોણે કર્યો છે, કઈ રીતે કર્યો છે, કેમ કે અત્યારના ટેકનોલોજીના યુગમાં સંભવ છે કોઈ પણ વસ્તુની ડુપ્લિકેટ નકલ કરવી. સર, કોના દ્વારા કરવામાં આવ્યું છે? જે રીતે આક્ષેપ કરવામાં અત્યારે પૂર્વ તલાટી કે પૂર્વના જે હોદ્દેદારો, કોઈ એની અંદર કોઈ પ્રાથમિક હકીકત સામે આવી છે કે હજી સુધી કોઈ ખબર જ હજુ આ માહિતી બહાર આવ્યાના 4-5 કલાક થયા છે, બરાબર. અમે તપાસ હેઠળ છીએ. હજુ સુધી અમે એવું સ્યોરિટી ના કહી શકીએ કે આના અંદર આ વ્યક્તિ જવાબદાર છે, આ વ્યક્તિએ આ આચરણ કરેલું છે. જ્યારે પણ અમને આ માલુમ પડશે તપાસ હેઠળમાં ત્યારે અમે આપની સમક્ષ રજૂ કરીશું. આવી હકીકત ક્યારે આની પહેલા તમારી સામે નહીં, આવી છે કે આ મીડિયામાં આવ્યું પછી જ? મીડિયામાં આવ્યું ત્યારે જ અમને આ જાણ થઈ. આની પહેલા ક્યાંય? ના, આની પહેલા કોઈ. તપાસ કઈ રીતે કરવામાં આવશે ને ક્યારે ટીમ મોકલશો? તપાસ ટૂંક સમયમાં વિધિન એ વીકમાં તપાસ આખી પૂરી કરવામાં આવશે અને જે કોઈ બી આના અંદર દોષિત હશે એની સામે ટૂંક જ સમયના અંદર પગલાં લેવાની કાર્યવાહી પણ હાથ ગામના ધરવામાં કોઈ તલાટી કે સરપંચ કે કોઈ સાથે એમાં- અત્યાર સુધીમાં વાતચીત થઈ છે વર્તમાન? અત્યારે વાતચીત અમે આજે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં હતા, જેથી કરીને અમને સમય નથી મળી શક્યો બધાની સાથે ચર્ચા કરવાનો, પણ હવે અમે ટૂંક જ સમયમાં ચાલુ કરીએ છીએ એ પ્રથા અને બધાને 1 by 1 ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે એમના નિવેદનો નોંધી અને જે કોઈ બી આના અંદર દોષિત હશે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે. સર, ટીમ ક્યાં સુધીમાં તપાસ કરશે, ક્યાં સુધીમાં પૂર્ણ થશે, કઈ કઈ બાબતોની ચકાસણી આમાં શું છે થશે? કે જે રોલ છે તપાસ કમિટીનો,
તો તપાસ કમિટી ગ્રાઉન્ડ લેવલ સુધી જશે ત્યારે જ આના અંદર ખ્યાલ આવશે કે શું શું થયેલું છે. અત્યારે આપણે વાત કરીએ તો એનાથી કોઈ નક્કી નહીં થઈ શકે કે આના અંદર શું મેટર છે, એના અંદર કોણ કોણ ભોગ બન્યા છે કે કોણ કોણ આના અંદર સમાવિષ્ટ છે. બધી જે હકીકતો છે તપાસના અંતે જ માલુમ પડશે. જે બધા જે ડોક્યુમેન્ટ અત્યાર સુધીમાં આવ્યા છે એમાં કઈ તથ્ય સાહેબ કે બોગસ જે સહી સિક્કા કે પછી લેટર પેડનો ઉપયોગ એ કે સ્વાભાવિક રીતે દેખાઈ આવે છે કે આ બોગસ ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ ઉભા કરવાનો કોઈ પ્રયાસ કર્યો છે, તો અમે એની તપાસમાં જ છીએ. કેટલા આખી હકીકત શું છે, કેટલા પ્લોટ છે, એ કેટલા મેં આપને અગાઉ પણ વર્ણવ્યું છે કે સર્વે નંબર ક્યાં છે, પ્રાથમિક જ્યાં સુધી અમે ગ્રાઉન્ડ લેવલ સુધીનો રિપોર્ટ નહીં કલેક્શન કરીએ ત્યાર સુધી અમે પૂરી ડિટેલમાં તમને માહિતી નહીં આપી શકીએ. આટલા લાભાર્થી છે, કોણ છે, શું છે. જે પ્રમાણે ગુજરાતમાં એક બાદ એક અસલી અને નકલી એ વસ્તુનો આપણે ભેદ નથી ઉકેલી શકતા, કારણ કે નકલીની ભરમાર એટલી બધી છે. નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી કચેરીઓ, નકલી જ બધું છે. ત્યારે પ્રશ્ન થાય કે અસલી શું છે, કારણ કે અસલી અને નકલીમાં કોઈ ભેદ નથી રહ્યો. દરેક વસ્તુ નકલી મળી રહી છે, વ્યક્તિઓ નકલી સાબિત થઈ રહ્યા છે. ત્યારે હવે ગુજરાતની જનતા છે અને કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીને અત્યારે સત્તામાં છે તેના ઉપર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. હવે આ સમગ્ર મામલે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. તમારું શું કહેવું છે આ મુદ્દે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો OBS 19 ન્યૂઝ. નમસ્કાર.